હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો હું આ ઇનરમાં અને આ બ્લુ કલરના જીન્સ કોટમાં કેવી લાગુ છું કોમેન્ટ કરીને કહેજો લવરિયા. એટલે એ નીલિયા, ભાવલા, સૂર્યા, દીપકા, રવીડા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. શું તમે મારા પહેલી વાર ડબલ મિનિંગ જોક સાંભળો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. એકવાર છોકરીએ છોકરાને બોલાવીને કીધું, તમે કયા સાબુથી નાવ છો? છોકરો કે ડુઅક્સથી. છોકરી કે ઈ વરી કયો સાબુ? આવું નામ પહેલી વાર સાંભળ્યું. તો કે એમાં એવું છે ને છોકરી, ડવ અને લક્સ ઈ બંને સાબુ પતી ગયા હતા એટલે બંનેને ભેગા કરીને ચોંટાડી દીધા એટલે નામ આપ્યું છે મેં ડુઅક્સ. છોકરી બકો ભરીને ચાલી ગઈ. ગુરુજીએ કીધું, જે જાજુ ઘસાય છે ને તે વધારે ચંદનની જેમ મહેકે છે. ઉઠિયાણ ભાવલાએ પણ કીધું, મારો પોપટ છેલ્લા 7 વર્ષથી ઘસાય છે આડે ધડ 2 ફાર્મ બાવળિયામાં જઈને, તો પણ 2 ફાર્મ ગંધાય કેમ છે? ગુરુજીએ ન્યા ખોટી કાઢીને માર્યો. હાલ ભાવલો દાખલ છે. સાહેબે વિદ્યાર્થીને કીધું કે તમે વિજ્ઞાનમાં છોકરીઓ ઉપર કંઈક ચિત્ર દોરો. બધાય છોકરાએ હોલ અને કાણાના જ ચિત્ર દોર્યા. બધાય છોકરાને સાહેબે બેન્ચના પાટીએથી માર્યા. એક છોકરો સાંજથી સવાર લઈને સાંજ સુધી એની ગર્લફ્રેન્ડની રાહ જોતો હતો. હું જ્યારે આ જોક્સ કહું ને ત્યારે મને દિલ્હીની યાદ આવી જાય છે. દિલ્હી બહુ સરસ છે જગ્યા. દિલ્હી જવું છે? કોને મારા ભેગું દિલ્હી આવવું છે કોમેન્ટ કરીને કહેજો. એકવાર એક છોકરો સાંજથી મોડી રાત સુધી છોકરીની રાહ જોતો હતો. છોકરી આવી નહીં એટલે છોકરાના ચડ્ડીમાંથી અવાજ આવ્યો કે શેઠ, હવે હું સૂઈ જાઉં, સવારે મારે તમારાથી પણ વહેલા ઉઠવાનું છે. છોકરીની રાહ તમે જુઓ છો ને ભેગો હું જોઉં છું, થાકી ગયો. શેઠ કે હાલ આપણે ઘરે જઈને સૂઈ જાય. ઘણીવાર છોકરીઓ ચ્વિંગમ આપતી હોય મારા કલેજાઓ. એકવાર હું બેઠી હતી તો મારો એક ફ્રેન્ડ આવ્યો, મને કે ભાભી મને એક ચાવી આપો ને, એક રાઉન્ડ મારવો છે. એટલે મને એમ કે એક્ટિવાનું કે ચાલે ને એક્ટિવા મારીએ રાઉન્ડ. તો કે એ રાઉન્ડ નહીં, સાંજે મારા ભાઈ ઘરે નહીં હોય ને તે મારી જઈશ. ઘર આવીને પછી મને ખબર પડી કે આ કી રાઉન્ડની વાત કરતો હતો, આવો નાવો રાઉન્ડ વાળો. એકવાર હું સૂતી હતી તો છે ને દૂધવાળો બેલ માર્યા જ રાખે. મેં અચાનક બાયણું ખોલીને કીધું, તમારા કરતા પેપરવાળો નો સારો, છાપાવાળો? કાંઈ પણ દબાઈ વગર નીચેથી નાખીને સરકાવીને વયો જાય ને કાંઈ ખબર ન પડે. પેપર છાપવું હો. તો દૂધવાળા કે હારું હાલો મારી ભાભી એવું કંઈક હવે કરવું જોશે. પછી એકવાર દિવ્યા ભાભી સાડી લેવા ગયા સાડીની દુકાને. સાડીવાળાને કીધું, આમાં એ કોઈ કાણું તો નથી ને? જો કાણું હશે ને તો હું સાડી પાછી આપી જઈશ. સાડીવાળાએ કીધું, મેડમ તમે મને કાણું બતાવો, હું તમને 2 સાડી ફ્રીમાં આપી દઈશ. ઘરે આવીને દિવ્યા ભાભીને ખબર પડી કે આ સાલો કી કાણાની વાત કરતો હતો. દિવ્યા ભાભીએ પણ કહી દીધું હો ભરતાને, આવો ને આવો. આ લગ્નની પ્રથમ રાત્રે પત્નીએ કીધું, શું વિચારો છો? કલાકથી બેઠા છો, ચાલો ને આપણે કામકાજ કરીએ, આપણા વંશને આગળ વધારીએ. પતિ કે હવે વંશને આગળ વધારી, પેલા મને વિચારવા દે, પ્રથમ બાબો આવશે કે બેબી? પત્ની કે પેલા મારા દરેક અંગને ઢીલા થઈ જાય એ રીતના મસળો અને કામકાજની શરૂઆત કરો, અને બાબો આવશે કે બેબી એ તો તમારા રોકેટ જોયા પછી જ ખબર પડશે. અને રોકેટની સવારી આજ મને કરાવી ગયો. ઘરવાળો બેહોશ પડી ગયો કે આ તો બહુ હવસની પૂજારણ શોખીન લાગે છે. સાસુએ સવારે રસોડામાંથી અવાજ કર્યો, ઉઠો ઉઠો. વહુ કે નહીં, 3 વાર રાત્રે જ ઉઠ્યો તો. વહુ કે અરે ગાંડી, હું એમ પૂછું છું કે મારો દીકરો ઉઠ્યો? આવી. એક મહિલા ડોક્ટર પાસે ગઈ. ડોક્ટર સાહેબ, મારા માસિકનો કલર ભૂરો બ્રાઉન આવે છે. ડોક્ટરે રિપોર્ટ કર્યા, રિપોર્ટમાં કાંઈ આવ્યું નહીં. પછી ડોક્ટર કે તમે કેટલી વાર કામકાજ કરો છો? એ છોકરી કે હું છે ને ડોક્ટર સાહેબ વર્ષમાં 2 વાર કરું છું, 6 મહિને એકવાર અને 6 મહિને એકવાર. ડોક્ટર કે તો તારી ઈ નીચેની જગ્યાએ કાટ લાગી ગયો છે એટલે બ્રાઉન છે. જા રોજ કરજે પ્રેમ વાળી વાતો. તમે શું સમજ્યા? આ ડબલ મિનિંગ છે. હાથમાં લો ને તો અડવાનું મન થાય, અડો ને તો મોઢામાં નાખવાનું મન થાય.
મોઢામાં નાખો ને એટલે એમ જ થાય કે આપણે ચૂસ્યા જ કરી અને એનું પાણી પીધા જ કરી. હું તો આંબાની પાકી કેરીની વાત કરું છું. તમે શું સમજ્યા મિત્રો? પતિ અને પત્ની એ બંને કામકાજ કરી રહ્યા હતા. ઘરવાળીએ કીધું કે જરાક ડાબી બાજુ, જરાક જમણી બાજુ, જરાક સીધું, જરાક વાંકું. તો એનો ઘરવાળો કે તું શું કરસ? તું આપણા વંશ ફેલાને આગળ વધારવા માટે પ્રેમની રાત ઉજાગરા કરસ કે પછી મારા પોપટને ક્યાંક પાર્કિંગ કરાવસ? ડાબુ લ્યો, નામ લ્યો, ચૂપચાપ સૂતી રહે. અર્ઝ કિયા હે, ભાવલાએ કીધું, અર્ઝ કિયા હે. તારે ને મારે હતી ભવની પ્રીત. મને હતું કે થશે આપણા પ્રેમની પ્રીતની જીત. પણ તું ભૂરિયા રાહુલિયાને પરણી ગઈ અને હું એકલો બેઠો બેઠો હલાવતો રહી ગયો. હવે તારી યાદમાં મને બાપાએ લઈ દીધી 1.5-2 લાખ રૂપિયાની રિક્ષા, અને એ રિક્ષામાં હું જિગ્નેશ કવિરાજના દુઃખભર્યા ગીત સાંભળું છું અને રોજ 1000 રૂપિયા કમાઉં છું. હા, અમારા આ રિક્ષા ડ્રાઈવર ભાવલાની મોજ. હા. છોકરી કે જ્યારે તું મને જોવે છે ત્યારે તારો કેમ ઊભો થઈ જાય છે? છોકરો કે એ તો તારી બહુ ઇજ્જત કરે છે ને એટલે ઊભો થઈ જાય છે. અરે મારો નાનો ડોગી, તમે શું સમજ્યા? કૂતરાઓ પાસે આપણે શીખવા જેવી વાત છે 3: વફાદારી, લોયાલિટી અને એની પાસે કેમ રહેવું કોકનું થઈને. અને આપણે શું શીખા? ડોગી સ્ટાઇલ. ઘૂંટણના દર્દથી પુરુષને 2 તકલીફ થાય છે, એક હાલવામાં અને એક ઘાલવામાં. છોકરી કે आज रात को मैं तेरी मोहब्बत में भीग जाना चाहती हूँ, मुझे इतना भिगा दे इतनी बारिश हो जाए. છોકરો કે અરે એટલું બધું તો પાણી નહીં નીકળે પણ થોડા ઘણા છાંટા જરૂર ઉડાડીશ. છોકરી કે અરે હું તો એમ કહેતી હતી કે તું મને ક્રિકેટના પ્લેગ્રાઉન્ડમાં લઈ જા અને મારી ઉપર પાઇપ ફેંક અને મને એકદમ ભીની કર, વરસાદ લઈ આવ. એને સાચો પ્રેમી કહેવાય કે બિન બાદલ પણ વરસે. આકાશ તરફ જોઈને કહ્યો કે એ વર્ષો મેઘરાજાઓ આને સાચો પ્રેમ કરતો હોય, ઈ વર્ષે ઈ સાચો પ્રેમ છે. અત્યારનો પ્રેમ ગુલાબથી લઈને ઓયોના પલંગ ખાટલા સુધીનો જ હોય છે. પાણી છોટ્યા અને સંબંધ તૂટ્યા. પતિ અને પત્ની એ બંને મૂળમાં હતા. વળી ઘરવાળી થાકી ગઈ એટલે કે આજ હવે નથી કરવું. તો ઘરવાળો એને મનાવવા કે કાલે તને સોનાના કંગન લઈ દઈશ, કરવા દે ને. ઘરવાળી કે નહીં, વાસણ કરીને થાકી ગઈ, આજે નહીં. વળી ઘરવાળો કે કાલે સોનાનો ચેન લઈ દઈશ, કરવા દે ને. ઘરવાળી કે ના, કાલે આપણે 4 વ્હીલ ગાડી હપ્તેથી છોડાઈ આવશું, કરવા દે ને. ઘરવાળી કે ના. આ બધું જોઈ રહેલો એનો દીકરો પપ્પુ ઊભો થઈને બોલ્યો, પપ્પા મારી જ મારી લો ને, પણ કાલે મને ટિંગટોરી વાળી એક નાની સાયકલ લઈ દેજો ને, મને જ પાછળથી મારી લો ને. એટલે તમારા છોકરા છોકરી સામે કરતી વખતે ધ્યાન રાખવું. વિદ્યાર્થી, મેડમ તમે રોજ દૂધ પીવો છો એટલે તમારી યાદશક્તિ સારી છે? મેડમ કે હા. વિદ્યાર્થીઓ ઠરકી હતા. ઈ કે શું ત્યાં સુધી તમારું મોઢું પોગી જાય છે? સાસુએ એની વહુને કીધું કે આ તારા છોકરાનો ફેસ બિલકુલ મારા છોકરા જેવો કેમ નથી? એ મારો છોકરો તો ધોળો છે અને આ તો એકદમ કાળો કાળો છે. તરત વહુએ એની સાડી ઉપર કરી અને ટાંગા ઉપર કર્યા અને કીધું, જોવો માજી, આ કોઈ મેગાપિક્સલનો કેમેરો નથી કે આમાં તમારો દીકરો ફોટો પાડીને જાય અને હું એવો ને એવો ફોટોકોપી ઝેરોક્સ કોપી બહાર કાઢું. સાસુએ ન્યા મારી અને ન્યા નીચે એટલા લોખંડના હળિયાના ડામ દીધા ને કે હવે શું કેવું. 100 રૂપિયા દાન પેટીમાં ભાવલાએ નાખ્યા અને ભગવાનને કીધું, ભગવાન 100 રૂપિયા નાખું છું, મને થાર ગાડી આપજો હો. આગળ ગયો ને તે દાન પેટીમાંથી 100 રૂપિયા ઉડ્યા અને આ કોરથી બીજા 100 રૂપિયા ઉડ્યા અને ભગવાનને એવું કહી દીધું કે આજ પછી મંદિર બાજુ દેખા તને હાલા 200 રૂપિયા. ભગવાન પાસે ગાડી બંગલા માંગવા ના જવાય, એ તો આપણા નસીબમાં હોય ને તો આવે. કર્મ સારા કરીને તો ગાડી બંગલા લાડી બધું મળે. લાડી તો હજી સીધી ન હાલે પણ ગાડીમાં ઓઇલ એન્જિન પાણી બદલીને એન્જિન એટલે સરસ ચાલે. નોકરી કરવા વાળી છોકરી જોડે ભાવલાના લગ્ન થઈ ગયા. હવે ભાવલાએ કામકાજ કરવું હોય ને તો રવિવારની રાહ જોવી પડે છે અને જેવો રવિવાર આવે ને એવું એની ગર્લફ્રેન્ડ એની ઘરવાળીનો એક્સ્ટ્રા મીટિંગ હોય છે. ચંદુ, સાહેબ મારી વાઈફને વાઈ આવે છે.
દાંત એકદમ ચબાવી નાખે છે, દાંત વચ્ચે કાંઈ દેવાતું નથી. ડૉક્ટર સાહેબ હું શું કરું? ડૉક્ટર સાહેબ કે તારો પોપટ એના દાંત વચ્ચે ન દેતો, બાકી તારે જે કરવું એ કરજે. લવરિયાઓ, આજના સરસ મજાના ડબલ મિનિંગ જોક્સ તમને કેવા લાગ્યા? આઈ હોપ સો તમને ગમ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. રાધે રાધે, જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય, ખુદા હાફિઝ.